ગુડ મોર્નિંગ માય ન્યૂ બ્લોગ. અત્યારે સવારમાં વહેલા 5 વાગે હોતો હતો એટલે જાગ્યો 9:30 વાગે. ચા પાણી પીને આવ્યો. હવે તાલપત્રી રાંડવા ખોલવાના છે. અહીંયા બ્રશ ને મોટું ધોવાય એવું કાંઈ હતું નહીં મેળનું, એટલે જે બાકી છે. પેલા આપણે કામે લાગી ગયા. હવે કામ પતી જાય ને આપણે પછી બ્રશ કરશું ને દીવાબત્તી કરશું. ને કોટન મિલ છે એટલે દીવાબત્તી તો નહીં કરવા દે, ખાલી આપણે પગે લાગી લેવું. પછી ગાડી ખાલી કરીને બહાર નીકળશું ત્યારે અગરબત્તી કરી લેવું. તો હાલો ભાઈ, હવે છે ને ઓલી આપણી પહેલાં એક ગાડી હતી તો ખાલી થાય છે અન્નાની સામે દેખાય ખૂણામાં. એ ખાલી થાય છે, થોડીક બાકી રહી છે. હવે આપણી ગાડી લગાડશે. આપણી પહેલાંની અહીંયા પડી હતી, ક્યારે આવ્યો કોને ખબર, પહેલો વારો એનો હતો. તો હવે આપણો વારો છે, થોડીક બાકી છે ખાલી કરવાની. ગાડી આમ લગાડી દઈએ. તાલપત્રી રાંડવા ખોલ નાખ્યા છે. એક બાજુ પેટમાં એવું દુખતું હતું એટલે ઘડીક પૂરો ખાઈ ગયા છે. ત્યાંથી આવતા અડધો 1 ફૂટ માલ બેસી ગયો. અત્યારે એક વજનવાળી હતી, ઉપર ને ઉપર હંકેલીને નાખી દીધી તાલપત્રી. હવે જે હલકી હતી પ્લાસ્ટિક, એ પવનમાં બહુ ઉડતી હતી ઉપર, એટલે એને નીચે ઘા કરતી. નીચે હંકેલીએ છીએ. એક હંકેલાઈ ગઈ, ઓલી કાળી છે. હવે આને હંકેલું છું. ઓલી ગાડી ખાલી થઈ ગઈ છે. હવે આપણી ગાડીને આ લાગશે ખાલી કરવા માટે. મિત્રો જય માતાજી. સવારમાં ગાડી લગાડીને પાછા હોઈ ગયા હતા. હોઈને જાગ્યો છું, બ્રશ કર્યો. હવે જો ગાડી ખાલી કરવાનું ચાલુ છે. આવી રીતના ખુલ્લામાં ખાલી કરે. 2 3 4 થપ્પી ખાલી કરી. આવી રીતના ખુલ્લામાં ખાલી કરે અને પછી પકતા કરી નાખશે એટલે કપાસિયા સુકાય. પછી આને મિલમાં તેલ કાઢશે. આવી રીતના ખાલી થાય છે. તો અત્યારે આપણે જમી આવી. અત્યારે 3 વાગવા આવ્યા. હુવામાં ખબર ન પડી કેટલા વાગી ગયા. ચાલો ભાઈ, અત્યારે આપણે જમી આવી પહેલાં, પછી બીજું બધું કામ કરીએ. જય માતાજી. આ છે હોટલ પ્રગતિ. રાતના 2:30 વાગ્યા છે. અત્યારે જમવા ઊભા રહ્યા. 12 વાગે ખાલી કરીને નીકળ્યા કડીથી. અત્યારે અહીંયા જમવા ઊભા રહ્યા. ત્યાંથી અહીંયા સુધીમાં એક હોટલ નહોતી મળી. હવે જમી લીધું છે. પહોંચ્યા છીએ બગોદરા. ચાલો હવે સીધા ભાવનગર નોન સ્ટોપ. ખાલી થઈ રાતના 12 વાગે. ઘડીક મજૂર આવે, ઘડીક બીજું કામ કરે. એમ કરતાં બપોરની લગાડી હતી. આમ તો સવારમાં નહીં, બપોરે લગાડી હતી 11 વાગે. રાતના 12 વાગે ખાલી કરી. હાલો તો હવે જમી લીધું છે. 2:30 વાગ્યા છે. નીકળીએ હવે. અને આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. તો સ્વસ્થ રહો, મસ્ત રહો ને વ્યસ્ત રહો. જય માતાજી, જય હિન્દ.